તો હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ યસ ગાઈઝ સ્વાગત છે તમારા બધાનું ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનૂન યસ અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 12:30 પૂજા મેડમ અને અમારા બા બાલી વડાપાવ હે બાલી ને વડાપાવ ભાવે હે ઈ એક છે ભાઈ કોઈક છે એ બા હોય ને એની યાર એવી રીતે વાત કરે બાલી વડાપાવ તો બાલી બોલે વડાપાવ એવી રીતે કઈ નહીં ગાઈઝ અત્યારે પૂજા અમારી ક્યારની શું જોવે છે પૂજા કેન્ડલ ઓ માય ગોડ ગાઈઝ હું તમને એક વસ્તુ કહી રહ્યો છું પૂજાને ધંધો ચાલુ કરવો છે પૂજાનો ધંધો છે ને એ મીણબત્તીઓ બનાવવાનો છે પૂજાનો નવો ધંધો ગાઈઝ મીણબત્તીઓ બનાવવાનો એમ નહીં તું આમે બીજાને હરગાવે બરાબર છે તું આમે બીજાને હરગાવે હવે મીણબત્તીઓ બનાવીને બીજાના ઘરમાં હરગાવે હા એવું કરાય તો ખરાબ થોડી વાતો હે મારી વાતો કોઈ ખરાબ હોય જ નહીં ભાઈ તારી વાતો હજી હોય ખરાબ આપણી ખરાબ ન હોય અને અમારા બે છોકરાઓ ક્યારના જોઈ લ્યો આમથી આમ ફર કરે છે ઓય રીલો મારો દીકરો ઓય કુકલો અહીંયા આવતો મારો દીકરો અહીંયા આવતો અંદર આવતો જો કોક આવ્યું જો રિયો અને કુકીભાઈ રમતા હોય એની તો વાતચીત કર કંઈક આ લોકોને રિયો હે ને ગાઈસ પૂજાને એક તકલીફ પડી છે રિયો બ્રશ કરતો છે નહીં બરાબર છે ને એના મોઢામાંથી થોડી ખરાબ સ્મેલ આવતી હોય બરાબર છે જેમ પૂજા બેદી નથી કરતી તો એના મોઢામાંથી આવતી હોય એવી સ્મેલ એના મોઢામાંથી આવે છે બરાબર તો એને કૂકીને રમતા હતા ને બે જણા તો આને કેવું મોઢામાં પકડે રિયો એને મોઢામાં પકડવા જાય આમ કરીને એને ગળું પકડે પગ પકડે એટલે ઉચકવાની એટલે મસ્તી કરતો હોય એ રીતે એમ તો એને તો આનામાંથી વાઈસ આવવા લાગી કોકી ઓ બેટો મારો દીકરો વાસ આવે તારામાંથી સ્પ્લે છાંટી દો મેં દીવું કોણ સ્પ્લે છાંટી દો રોડ ઉપર કોઈ નીકળવું ન જોઈએ અમારા ઘરમાં હું અહીંયાથી કોઈ ડેલાથી સામે પસાર થાય ને તો એને ભણવા જોઈએ હા પોતે બહાર ન નીકળે મારા ને પૂજાના ચપ્પલ જોઈ લો અમે ઘરમાં આવા ચપ્પલો પહેરીને જ રખડીએ છીએ અને કઈ આજ પૂજા જીમમાં આવી નહીં સવારમાં મને ઉઠાડી પણ સવારે ઉઠાડી તો તું શું કે ખબર હે જવા દે ને એટલે મેં કીધું મારી કોઈ ઇજ્જત જ નહીં આમ મને તો થોડી વાર એમ નહીં મારી કોઈ ઇજ્જત જ નહીં મેં કીધું હે હવે તો હું એવું કામ ઉઠાડું પછી તો મેં તને ઉઠાડી જ નહીં હવે ક્યારે ઉઠાડીશ પણ નહીં તને સવારે એવી રીતનો જવાબ આપ્યો ને પૂજા મને સવારે મારા દિલ તૂટી ગયા એટલે આમ લાઈક કેવી રીતે ખબર જાવ તો ને એટલે મેં કીધું હા મેં કીધું હવે તો મારે શું કેવું રેવા દવા ને કઈ કહેવા જેવું છે એટલો કાચો પડે છે ને એ કેવી રીતે કરે તો કાચો નહીં કાલથી પાકો થઈ જઈશ હું માથે ડોલ જ નાખી ભાઈ પાણીની મને ને કહેતી નહીં ભાઈ કેવું કરે ખબર છે મારી ઉપર આખી કૂકીઓ કૂકી નાખે કૂકીઓ અને મારું ઊભી થઈને પછી પાછી ઉઈ જાય લે એકવાર તો કેવું છે ખબર છે ઉઠાડવા માટે ઉઠતી નથી મેં છે ને એના ઉપર કૂકી રાખી અને કૂકી હા એટલે કૂકી છે ને એને કૂકી આમ ચાટ કરે ને કરે તો એ ઊભી થાય મને મારીને પાછી ઉઈ ગઈ મેં કીધું આવી રીતે હોય યાર આવી રીતે હોય એટલે આવી રીતનું કામકાજ છે આ છોકરીનું એવી રીતે ઉઠાડવાનું સવારમાં હંમેશા પેલું પ્રેમથી હોય ત્યાં તો તને 5 વાર પ્રેમથી ઉઠાડીએ ને ત્યારે પછી તો બી 5 વાર પ્રેમથી જ ઉઠાડવાનું હોય કારણ કે એક તો મારી મમ્મીનું એવું અમે લોકો તો છે કે લેટ ઉઠીએ એટલે થોડુંક થાય બરાબર અને અમારા ઘરે આજ કેટલા વાગે ઉઠી 10 વાગે જય તો છે ને બોલ મમ્મી છે ને ઉઠતી નથી એટલે કાનમાં છે ને એવું થાય કે ભાઈ આજે ને ગુડ મોર્નિંગ કહેવાય આ કરતો તો હું ક્યાંક જતી રહું એવું મને થઈ જાય એટલું આમ ઊંઘમાં ફોકસ આપવો પડે પછી મારે તો હું એકવાર તો સૂતી આવી જો પૂજા અને પકડતો હું કરું પૂજા સૂતી હતી બરાબર છે અને એના મમ્મી કે ઉઠો હવે ઉઠો 10 વાગ્યા 11 વાગ્યા તો પૂજા કેમ કરે ખબર આવો આમ હોતી હતી ને તો પૂજા આમાં આંખું ખોલીને કે મેં પાછી ગઈ મેં કીધું આવું પછી મમ્મીએ કહેતા હતા ખબર પછી મમ્મીએ તેને કીધું હતું ખબર એ કે હું તો કહું ને તો મારી આવે તો હાથું જોડવા માંડે એ કે ચાલુ થઈ જાય ચાલુ કરી દે ઉઠો ઉઠતા કેમ નહીં આ બધાના દરવાજા ખુલી ગયા આપણો નહીં ખુલતા કે
પડીને કેવા લાગે એ 5-6 વાર એવું બધું બોલે ને તો ભાઈ મને છે ને એક ટાઈમ પછી હા યાર એમ બી નહીં ઉઠું તો તું કેમ આવું કરે તો મને ઉવા દો ને યાર બકા મમ્મીને એટલી બધી રાડ્યું ના પડાવાય એકવાર કીધા ઉઠી જવાય એ મમ્મી તો એવું તો હું ખુદ બી ચાહું છું પણ અંદરથી કંઈક છે મારો કોઈ કીડો હિસકો કુકડ કીડો છે તારી અંદર ઉઠવા જ નહીં દેતું એ મને પછી એમ નહીં તાર પપ્પા એમ જ કરે હું એને રસોઈ બનાવતી 10 વાર ઉઠાડવા જાઉં તો ઉઠે એટલે મને કહે કે મને બહુ નીંદર આવે હવાર પડે નીંદર અમને નીંદર આવે હવાર પડે ક્યાં જાય અમે પછી તો એમ જ હોય ને બરાબર છે હા તાર પપ્પા એમ કે મને હવાર પડે કેવી નીંદર આવે મેં તો અમને નીંદર આવતી હોય ક્યાં માઈ જાય ઉઠવું જ પડે ને અમને તો કોઈ ઉઠાડવા વાળું ન હોય અલાર્મ મૂકી દે ઉઠવું જ પડે એને તો હું રસોઈ બનાવતી રસોડામાંથી રૂમમાં 10 વાર જાઉં તો 7:30 8 વાગે જાઉં ને 7:30 ઉઠે એટલે બધા આવા જ પછી છે મને શું કે ખબર છે એ કે તું તારું કર ને કે હું તો તરત આઈ જાય તૈયાર થઈ જાઉં ને આઈ જાય કે પણ ગાઈસ ઈ તો તૈયાર થઈ જ જાય ને જો ઉઠે એટલે ચા નાસ્તો તૈયાર હોય નાસ્તો કરી લેતા પાણી ગરમ તૈયાર હોય ગરમ પાણી નાઈ લેતા કપડાં તૈયાર હોય કપડાં પહેરીને રેડી થઈ જાય તો ટિફિન લઈને સીધું ભાગવાનું જ હોય એને એટલે એને બધું 15 મિનિટનું કામ રેડીમેડ મળી જાય એટલે તો પછી તો ઈ તો રેડીમેડ મળે તેથી પછી તકલીફ પડવા માંડે ભાઈ ઉઠવામાં તો બધા એક હરખા જ છે આપણે એમ નહીં આપણે વહેલા સુઈ જઈએ ને તો ઉઠી જઈએ ચિંતન પૂજા ને એકાબીજાને માથા ભાંગે એવા છે ચિંતન તો હાવ ચિંતન નો પહેલો નંબર બીજો નંબર પૂજા ત્રીજો નંબર હું નહીં પપ્પા તો ઉઠી જ જા હા તો ઉઠી જા આની તો છે ભાઈ હું તો ઉઠી જાઉં તો પહેલો નંબર આવે ઉઠવાનો. હું તો કહું પૂછી લે મમ્મીને અલાર્મ વાગે એટલે હું ઉઠી જાઉં મારે તો એવું કઈ નહીં કામ ઓલો છે એના મેં કીધું એ કીડો નથી ઈ નાના જેવો છે કે આપણે ભાઈ આપણું કામ કરવાનું છે એટલે આપણે ઉઠવું જ પડશે આપણે જીમમાં જવાનું છે તો જીમમાં જવાનું જ મને છે ખબર છે મારે સવારે ઉઠીને નાઈ ધોઈને ટિફિન બનાવવાનું છે એટલે મારે ઉઠવું જ પડે એટલે જિંદગીમાં ઘણી બધી વાતો કહેવા જેવી છે તમને પણ હવે તો પૂજા લગન થઈ પછી 10 વાગે નહીં હાલે હો ઉઠવાનું તો એ અત્યારે લગ્ન જેવું જ છે ને હું છે આમાં ફરક બીજું તો હા તો ખાલી એટલે જ લગ્ન નથી કરતી પૂજા આ તમે બધા બીવરાઈને મારી દીધી એટલે જ પૂજા લગ્ન નથી કરતી હે આજે બધાય બ્લેક ડે છે કહેવો કે આ તમારું હું લગનમાં બાકી છે તો હા આજે બ્લેક ગાઈસ આજે ભાઈ ત્રણેય બ્લેક પહેર્યું છે એમ નહીં તું એમ કે લગ્ન પછી નહીં હાલે બરાબર છે ઉઠીશ તો અત્યારે લગન તો આ તો હું ફરક છે લગન પછી 7 વાગે ઉઠી નાઈ ધોઈને વ્યવસ્થિત આ તમ બા લગ્ન મોડા કરવાનું રીઝન જ આ છે હો એમ છે હા કે પછી હું લગ્ન થઈ ગયા પછી તો હું આ બધા મારી પાસે કામ કરાય કરશે એ કે આ તો ઘરની વહુ છે આ તો ઘરની વહુ છે એમ કરીને કામ કરવું જ પડશે સમજ્યા એટલે એ લગ્ન નથી કરતી સાચું રીઝન હે ને સાચું રીઝન છે ભાઈ આ દાદા ગુડ મોર્નિંગ તમારી તો થઈ ને તમારી તો અત્યારે થઈ ને નહીં દાદા એ ચા પીને તડકે જઈને પછી આયા અચ્છા એવું છે ચા બા નાસ્તો વાસ્તો કરી લીધો એવું છે તો વાંધો નહીં દાદા પૂજા લગ્ન નથી કરતી ને એનું રીઝન શું છે ખબર છે પૂજા લગ્ન નથી કરતી એનું રીઝન શું છે ખબર છે એ કે લગ્ન કરીશ ને તો આ બધા પછી કહે કે તું તો ઘરની વહુ થઈ ગઈ એટલે તારે કામ કરવું પડશે એટલે એવું હોય હા એવું ના હોય ભાઈ એવું હોય તમે કયો એ કે પછી 7 વાગ્યામાં ઉઠવું પડે વહુને ને આ ને તે ને એટલે પછી કે હું લગ્ન ન કરું તો વહેલા એ તો 10 વાગે ઉઠતા હોય ને મારે તો આવતા જન્મમાં કરવા જ નથી બ્રહ્મા કુમારી આવતા જન્મની વાત આવતા જન્મમાં કરજો ને ભાઈ આવતા જન્મમાં લગ્ન જ નથી કર્યા કોણ જવાબદારી તમને એ જન્મમાં યાદ નહીં હોય કે મારે આવું બધું કરવું પડ્યું. તમે ફરી ભૂલ કરી sorry, ફરી કરીએ તો તાર પપ્પાની તમારે હવે કે તમારે છે ને એવું કહેવાનું કે છે ને નેક્સ્ટ જન્મમાં છે ને તમે પત્ની બનજો હું એમ જ પત્ની થાય ઈ મારો હસબન્ડ બનશે અલા ઈ માર નહીં હા. મારો હસબન્ડ બનશે એ મારા હસબન્ડ બનશે ઓકે ફરી પાછું એ નહીં મારે એ નથી જોતું બાપા આ વખતે છે ને આ ઠીક છે આવતા જન્મમાં તો એને દાદા ઉભી દાદાને પૂછો દાદા તમારા આવતા જન્મમાં કાંતાબેન જ જોશે હે આવતા જન્મમાં કાંતા મારે તો તાર પપ્પા જ જોઈએ પણ બદલા બદલી થઈ જાવ જોઈએ કારણ કે તો જેને ખબર પડે યાર પછી હું બદલો લઈ જોઈ પણ કેવો હા પણ સાંભળો મારી વાત તમારે કાંતાબેન કેમ નથી જોતા કંટાળી જાય એક બહુ જીવીએ તો કંટાળી જાય ભગવાન
એક બહુ જેવું ને તો કંટાળી જાય. બહુ થઈ ગયું હા હવે તો બહુ થઈ ગયું ઈ કે હા હા બરાબર છે એટલે આવતા જન્મની વાત આવતા જન્મમાં બસ. બસ સમજાય તમારે દાદા જ જોઈએ છે હે ઓ આટલો બધો પ્રેમ કરો છો એના રાજમાં જો ખુશી છે એવું છે અને આનંદ કરીએ મજાના ખાઈએ પીએ ક્યાંય ઘટેશ કાંઈ ઘટતું નહીં પછી પણ એમ નહીં હા આ તો પ્રેમની વાત થતી હતી ને હા કે તમારા પ્રેમ હોય તમારે તો પૈસા જ જોઈએ એ કે આ ક્યાં કાંઈ ઘટે એ કે અરે બાપરે બાપ. દાદા ઘટે ઈ પૈસા તો પેલા તો જ ન કરતો હું ભૂખના વળકા હોય તો હું હોય એ વાત તો સાચી એ વાત તો બરાબર સાચી ને? 100% પૈસા તો જોઈએ ને જીવન જીવવા માટે 100% પૈસા તો જોઈએ જ તમારે કહેવાય કે બા તમારે કહેવાય કે હું છે ને દાદા બનીશ ને દાદા બા બનશે એટલે પછી એને કોઈ પૈસા નહીં દઉં અરે તો એ હું મને હું લીલું કરી દઈ તારે કોણ દર જન્મમાં હું જ જોઈશું કે તો મને તો તું જોઈએ એવું તું કંટાળી નહીં જાય ને દાદાને જેમ તો વાંધો નહીં હા બાયુનો શું ધર્મ છે હા ઘરના માણસોને પ્રેમથી સાચવવા ક્યાં વાત હે બસ તો સાચવી રાખજો આવતા જન્મમાં પણ બાયુનો જન્મ છે સાચવવાનો એમ બૈરાઓનો જન્મ સાચવવા માટે જ હસબન્ડ નો બી થયો જન્મ એ જ છે બા પણ જો છોકરીઓ ઇક્વલ જો હું 2007 થી ટિફિન કરું છું એટલે હું ગણતરી કરી અને એટલા વર્ષ સુધી તાર પપ્પા પાસે આવતા જન્મમાં બધું ટિફિન કરાવડાવી. અને એક ટુવાલ લઈને નહીં જાઉં નાવા પાણી ગરમ નહીં કરવું ગરમ પાણી લઈને નહીં જાઉં કોઈ વસ્તુ નહીં કરું એક વસ્તુ ન કરે એટલે હું નહીં એક કરું દિવસ હું ટિફિન નહીં ચાલુ જોઈ લેજો ટિફિન વગર હું ગાઈસ મારથી ક્યારેક મોડું ઉઠાઈ જાય ને તો એમ કે આપણે ટિફિન ના થાય ને તો હું એમ કહું કે તમે નહીં ખાઈને જમી આવજો ને પણ એને જો કે ટાઈમે ન હોય બહાર જમવા જવાનો પણ એ જમવાય ન જાય અને બહારથી મંગાવી ન લે એ ભૂખ્યા રહે એમને એમ કે નાસ્તો બાસ્તો કરી લે પણ એ એવું કરે એટલે આમ આવતો જન્મમાં તો એનો પૂરેપૂરો બદલો લઈશ અરે રે આમ વોરિયર બની ગઈ કે બદલો તો લેવો જ પડશે મારે આપણે તો નેક્સ્ટ જન્મમાં આપણે પણ આવી રીતે હો પૂછો આપણે કોઈ બદલો નહીં લેવાનો બટ વિચારીએ હવે આગળ જઈને મતલબ જ્યારે આપણે મમ્મી તારે આગળના જન્મમાં પૂજા જ બનવું છે કે આદિત્ય બનવું આદિ છે બની જઈએ શું ફેર તો તું તો અત્યારે આદિ જેવી જ છે કે પૂજા નહીં એમાં જેમ હોય જે હોય એમને તું અત્યારે અમે છોકરાની જેમ જ છે જો મારા ટી શર્ટો પહેરવાના લેંગો આ તો વેંગો મારું છે એ તારું છે પણ છે તો છોકરા જેવું જ ને પહેલા કેવું હતું ખબર છે અગર અમારો ઝઘડો થઈ ગયો બરાબર તો વોલપેપર સોરી ડીપી કાર્ડ નાખવાની એવું તું કરતી હું નહીં હું એટલો કેવો અનમેચ્યોર નથી પછી કે ડીપી કેમ કાઢી એટલે એને ખબર પડી જાય કે ભાઈ આ વસ્તુ હું એટલો અનમેચ્યોર નહોતો ને એટલે યા ઓકે જાતો છે તો અત્યારે જમવાનું થઈ ગયું છે હમણાં જમવાનું થઈ જાય એટલે જમવા માટે બેસી જઈએ છે જમવામાં બનાય આજે અમારે જમવામાં છે દેશી ભાણું અડદની આજ શનિવાર છે એટલે અડદ તો મને એટલો ભાવે ભાઈ હા અને શનિવાર અડદ ખાવા બહુ જ સારા શનિદેવ હા. હનુમાન દાદા અને બધાની કૃપા આપણા ઉપર એટલે ઓલા પીળી અડદની દાળ કરી ને ઓ માય ગોડ અડદની દાળ આપણી ફેવરિટ હો પૂછું તને ભાવે અડદની દાળ અડદની દાળ અડદ ભાઈ અડદની દાળ છે રોટલા છે લસણિયા ગાજર છે અને આ મૂળા સુધાર. ઓહો હો મજા આવી જવાની છે ભાઈ આજે જમવામાં ગાઈઝ આ બધું બતાવવા હાટું તમને થાળી થઈ રહી છે બરાબર છે હા એમ જ હોય જા નવરી ના એમ જ હોય નહીં આ જોઈ લ્યો મસ્ત સરસ મજાની અડદની દાળ છે રોટલા છે ગાજર છે મૂળા છે છાશ છે અને પાપડ બપડ હોય તો કઈ શેકી દે પાપડ નહીં આવવાના છે હજી કઈ વાંધો નહીં ચલો આટલું બધું દાળ છે નથી એમ લાગે. તો જમી લઈએ આ ભાઈ દાળ જોઈ લો તમે આટલી સરસ મજાની દાળ બનાવી અમારી મમ્મીએ એટલે આમાં નાવા ન જાય ને કોઈ દી નાવાનો જો રે મારે ટ્યુશન વાળા છોકરાઓને આવતા હતા ને તો ઓલા નાના નાના છોકરાઓને મૂકવા આવ્યા ને હા. તો મને એમ થયું હું કોક એને ગમે ને રૂમમાં પૂરી દઉં એમ રૂમમાં બાંધીને રાખ્યો ને તો હા. તો એ પેલા રૂમમાં જતો હતો ને રૂમમાંથી જતો બાથરૂમમાં ટર્ન થઈ ગયો પાણી પીવા હાટું તમારે ભાઈ આ તો મેં બાયણાથી સ્ટોપર લગાડી દીધી પછી ટ્યુશન વાળા બધા આવી ગયા ને તો 15-20 મિનિટ પછી હું ગઈ ત્યાં ખોલવા ત્યાં તો અંદરથી સ્ટોપર લગાડી દીધી આણી એ બાપ રે બાપ પછી પછી છે ને અહીંયા હા મેં મારા સ્ટુડન્ટ રહીને એની પાસે મશીન હતું ને તો એ કે મેડમ હું ટ્રાય કરું એ કે મારથી કદાચ થઈ જાય ને તો એ બિચારો મશીન લઈ આવ્યો કેટલી ટ્રાય કરી તો એ કઈ મેળ નથી પછી બીજા સ્ટુડન્ટના પપ્પાને બોલાવ્યા તો એણે છે ને એક દરવાજામાં નાનું એવું બોખું પાડી દીધું ને પછી એમાંથી હાથ નાખી સ્ટોપર ખોલી
1 કલાકની ઉપર અંદર રહ્યો બી ગયો તો બાપ રે બાપ. બાથરૂમ દેખાય તો ગભરાઈ ગયો હોય બિચારો. તો પી ગયો તો કેટલી રાયડું નાખે મારો બાયણેથી જીવ બળે ને અંદર ઈ રાયડું નાખે મન લાગે હવે પાણી પીવાય અંદર નહીં જાય. ત્યાં જે પાણી પીવું હતું ને ઓની પર ટર્ન થઈને ગયો બાથરૂમ પાસે બાથરૂમમાં ન જ આવી કેવો ગયો. બી ગયો તો થોડીક વાર તો પેલા અરે બાપ રે બાપ. આયતે કરીને પણ લીધા ને હાથમાં તો હું એ હા રખડે જોજો વાહ 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 વાહ. હા અંદરની સ્ટોપર હોય ને બંધ તો બાયણેથી બંધ કરી દઈ હે હા પછી અમારે બાયણેથી કોકને બોલાવવા પડે પછી સ્ટોપર ખોલે અને સ્ટોપર બંધ કરવાની તો બહુ આદત છે ખરેખર આ તો ગમે ને ઘરમાં પૂરી જાય. તો રેડી રેડી હો આમાં કઈ લાગતું જ નથી હવે. હા જો આ નખાયું હા અહીંથી હું ફરે ગીત. હજી કનેક્ટ આમાં ને કરવું પડશે આમાં નેટ કનેક્ટ કરીએ તો બધું થઈ જાય વાહ યાર ગજબ છે હો ભાઈ. અહીંથી ગીત બદલી જાય હા તો એમ નહીં વોલ્યુમ આ અહીંયા જગ્યા હતી જ હા પેલા જૂની હતી ને કાંઈ હું કાઢ્યું અહીંથી એ જૂની હતી સ્ક્રીન એ સાદી હતી હા પછી આ અલગ નાખી આખી ક્યાં વાત છે સીરી વીરી બધું આવે હે આમાં તો? વાહ ભાઈ વાહ આ બહુ સ્મૂથ છે લા ડિસ્પ્લે. ભાઈ કુમારને ત્રોપા વોપા પાવા માટે આવ્યા હતા સ્કેનર. ઓ માય ગોડ કુમારને ત્રોપો 10 પીવડાવ્યો. કેટલા પણ 50. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 3:30. હું અને મમ્મી બધું કામ પાલી ચૂક્યા છીએ અને મસ્ત અમે લોકો બેઠા હતા ત્યાં અમારા ઘરે આવ્યા નૈના ફઈ. કેમ હા કેમ છો તમે? મજા મજા. સરસ સરસ. તો ઘણા ટાઈમ પછી હું નૈના ફઈ મળ્યા. બાકી તો એ અહીંયા આવતા રહેતા હોય પણ હું જનરલી હોતી છું નહીં અહીંયા એટલે પછી આ વખતે અમે લોકો બધા મળ્યા અને આ એ તો આવ્યા છે સાથે બીજા લોકો પણ આવ્યા છે એમને બી તમને મળાવું. જેમ કે તમે જોઈ શકો જો કે આદિએ કહી જ દીધું હશે કે સ્મિત મેં તો કરાવે લીધો છે vlog. અચ્છા તમાર જમાઈને વાયરલ થઈ ગયો એ બધે પ્રચાર થઈ ગયા એમ બધે આમ ઓલો વાયરલ થઈ ગયો. સ્મિતનો વિડિયો વાયરલ થઈ ગયો હવે ફૂલ કમાશે વાહ વાયરલ થઈ ગયો સ્મિતને. એટલે એટલો વાયરલ થઈ ગયો કે એને તાવ આવી ગયો મે ગોડ આટલો બધો ફેન ફોલોવિંગ છે એટલે વાયરલ થઈ ગયો ને તેને ગરમી ચડી ગઈ કે ભાઈ આવું કેમનું થઈ ગયું એમ એટલે વધારે તાવ આવી ગયો એને એટલે વાયરલ થઈ ગયો છે સ્મિતને થોડો. તો અત્યારે જમવામાં જે સરસ મજાનો બપોરનો લોટલો છે ખીચડી છે પણ માથે કા ઓટલી છું ટાઈટ લાગે ઓહો એમાં તો પવન બહુ રોકાઈ જાય હો તમારો. તમને આજ ખાવાનું કેમ નથી ભાવતું? આજે નરસિંહ મહેતા વહી ગઈ એટલે ગાઈસ અમારા ઘરે મહેમાન બેસવા વાળા આવ્યા હતા તો 5 વાગ્યાના ચાલુ છે એમને તો બાની સિરિયલ વહી ગઈ એટલે બાકી મને જમવાનું નહીં ભાવ્યા છે. હા સન્માન નહીં ભાવે હો ભાઈ. અરે અરે દાદા કે આજ તો કે સિરિયલ જોવી જ પડે કે રાધાવાડી દાદાને જોવી પડે હો. રાધાવાડી સિરિયલ એમ શાંતિ ને તમને કઈ સિરિયલ વગર હાલતું નથી જે હાલતી હોય જોઈ લઈએ આવી જઈએ તો અહીંયા જોઈ લઈએ અત્યારે મસ્તી ચાલુ હે બેયની યો યો બાપ રે બાપ તોય ઓલી જોઈ લે એ તો હું હવે ખબર જ છે નંદાભાઈ બધા પીવે યો બાપા જો યો હે ये पकड़े ओली पकड़ लिया तो वोट ओली रियो ना रियो એમની આ ટેબલ થી આ ખુરશી કરે હોય હાથમાં આવી જાય. नहीं આદિત્ય આદિત્ય ઓલી વોટ પકડી લીધો તો એનો ઓલો તો બીજો તો જો આપણે એને નીચે એને હલવાઈ જઈએ એટલે યો યો ઓલો આખો હોય જ જાય પણ એની માથે હા એ જ વાત છે હલે રિયો જોયું સામેથી બોલાવે હા એટલે તો સામેથી કઈ બોલાવે પછી આપણે કહીએ કે એ ઓલી ઓલો હરિયું કરે એની હોટ પકડવાનો એંગલ લઈ જોયું અંદર
ઓહો બ્રેક નથી મારાથી હું કોઈ નથી કોઈનાથી બ્રેક નથી લાગતી હો. ઓ બાપ રે બાપ ડબલ ફાલ્યો અત્યારે વાગવામ થઈ ગયા છે 12:15 અને હવે બસ આંખોનો ઘેરાવ આમથી આમ થઈ રહ્યો છે તો હવે હુએ જ જવાનું છે ભાઈ. પથારી વથારી બધું થઈ ગયું છે. સુવાનો વારો નથી આવતો. સુવાનો વારો નથી આવતો ભાઈ, પણ સુવું તો પડશે જ ભાઈ. તો બસ કઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ કાલે. અને યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો અહીંયા સુધી જોયો તો એકવાર લાઈક કરી દો. અને હા, મારા અહીંયા બેઠો. આ તો મસ્ત લાગતો હોય જયારે એમ કરીને બેઠા ને હાથ બાત આમ હમ સરસ.